ભાવનગરનો ભાણિયો અને ભગો મારું નામ. ભગો આજે લઈને આવ્યો છે નિર્દોષ લોકોના મોતની વાતો, રુદનની વાતો અને પીડાની વાતો. આજ તો મારું હૈયું ભરાઈ આવ્યું છે. શું કહું તમને મારા વાલીડાઓ? મારા કાનમાં એ ગંભીરા પુલ પરની એ માની એ મહિલાઓની છીંચ ગુંજે છે, આવાજ ગુંજે છે, આવાજ. ભ્રષ્ટાચારથી ભરેલા પુલ જ્યારે તૂટે છે ત્યારે ક્યાં જાય છે તમારી સંવેદનશીલતા? બાબુઓના બેદરકારીના લીધે માના આક્રંદ સાથે જુવાન જોર દીકરાની ઘરમાંથી જ્યારે લાશ ઉઠે છે ને ત્યારે ક્યાં જાય છે તમારી મૃદુતા? એક નહીં, બે નહીં, રાજ્યમાં 15 પુલ તૂટે છે ત્યારે ક્યાં જાય છે તમારી અડીખમતા? અડીખમ પાર્ટીના નેતાઓને વિશ્વાસ છે કે મોરબીનો પુલ તૂટ્યા પછી 135 નિર્દોષ વ્યક્તિઓની અર્થીઓ ઉઠ્યા પછી પણ જો ચૂંટણી જીતી શકાતી હોય તો ગંભીરા પુલમાં માત્ર 18 જ અર્થીઓ ઉઠી છે. ક્યાં સુધી ગુજરાતમાં આવા મોતના તાંડવ, બેરોજગારીના તાંડવ, ભ્રષ્ટાચારના તાંડવ ક્યાં સુધી ચાલશે? આને કોણ સમજાવે કે આ ખાલી પુલ નથી તૂટતા, કંઈક પરિવારના માળા તૂટે છે, ભાઈ વગરની બેન થાય છે, દીકરા વગરની માં થાય છે, બાપ વગરનો પરિવાર થાય છે. આ પરિવારોની વેર વિખરતા માટે શું તમે જવાબદાર નથી?